How are you all? Very nice. તમારા ચહેરા પર પ્રસન્નતા આવી છે. આજની ખૂબ જ રળિયામણી ઘડી ચાલુ થવાની છે અને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત તરફથી હું નિહારિકા આપ સૌનું સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત. તમને બધાને કદાચ જાણ હશે કે અમદાવાદના રમત પત્રકારોએ મળીને આજથી લગભગ 30 વર્ષ પહેલાં in 1994 સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના કરી હતી અને તેના સદસ્યોએ સાથે મળીને એવું વિચાર્યું, યુ ઓલ નો રાઇટ દેટ નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે એવરી યર 29th of ઓગસ્ટના. સો એને પણ આને એક નવીનતા આપી, એક નવો રૂપ આપો એવો આ મેમ્બર્સે વિચાર કર્યો અને આ ખાસ દિવસ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ રમત દિવસને યાદગાર બનાવવા માટે આપણા રાજ્યના જેટલા પ્રતિભાશાળી દિગ્ગજ લેજેન્ડરી રમતવીરો છે, ખેલાડીઓ છે, જેમને પોતાનું નામ તો રોશન કર્યું છે પણ દેશનું નામ પણ રોશન કર્યું છે, એ લોકોને બી સન્માનિત કરવામાં આવે. સાથે સાથે જેટલા કોચિસ છે, એડમિનિસ્ટ્રેશનના લોકો છે, એ બધાની કામગીરીની કદર પણ થાય. એટલે દર વર્ષે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત આ બધાને સન્માનિત કરે છે. તો મારા ખ્યાલ પ્રમાણે આના માટે આપણે બધા એવોર્ડીઝ રમતવીરો માટે અને આ એસોસિએશન માટે જરા જોરદાર તાળીઓ વગાડવી જોઈએ. અને આજના આપણા કાર્યક્રમના ખાસ સપોર્ટર છે પ્રોગ્રામના રેપિડ સ્પોર્ટ્સ અને એસ ટેનિસ એકેડમી પાવર્ડ બાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. એમનો ખૂબ ખૂબ આભાર. વેલ ફ્રેન્ડ્સ, એસોસિએશન ના પ્રમુખ શ્રી તુષારભાઈ ત્રિવેદી નેશનલમાં પણ પ્રમુખ છે, જ્યારે અમદાવાદના શ્રી સાબુ ચેરિયન એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે અને એસએજી સાથે સંકળાયેલા બાદ એસોસિએશનની પ્રવૃત્તિ ખૂબ જ આગળ વધી છે. તો આજે મને ખબર છે કે બધા સ્પોર્ટ્સ પીપલને તો ખબર જ છે કે વી આર સેલિબ્રેટિંગ ધ નેશનલ સ્પોર્ટ્સ ડે. એન્ડ ડુ યુ નો દેટ life is not measured by the breaths we take, right? Life is measured by the moments that take away our breath. And that's exactly what happened. Karan ke National Sports Day is celebrated, of course, in memory of Major Dhyan Chand, the hockey wizard, the jadugar, જેમના ખેલથી પૂરું વિશ્વ મંત્રમુગ્ધ થઈ ગયું હતું. તો મારા ખ્યાલથી આ સેલિબ્રેશન માટે મેજર ધ્યાનચંદજી માટે બી જોરદાર તાળીઓ થવી જોઈએ. અને આમાં તમારો સાથ જોશે આખા પ્રોગ્રામમાં જેટલા આપણા મહેમાનો આવે, સ્પીકર્સ માટે એવોર્ડીઝ આવે, તો કીપ અપ દેટ બિગ સ્માઇલ ઓન યોર ફેસ. કારણ કે मैं कहना चाहती हूँ कि आज तो लचक है शाखों में, जुम्बिश हवा से फूलों में, लगता है कि बहारें भी झूल रही है खुशियों के झूलों में. और ये खुशी की बात है. सो keep up all your spirits for all the winners. Thank you so much. Well, I have to tell a very special announcement that in Tokyo, in Japan, from 15th November 2025 to 26th November 2025, all Gujarat Sports Council of Deaf from Ahmedabad will be playing in the Deaflympic tournaments, from where our India is going to represent, ખાસ કરીને ગુજરાતથી અમદાવાદથી બેડમિન્ટનમાં પાર્ટ લેશે નિસર્ગ પંચાલ, સુરતથી ઓ યસ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ, અને શૂટિંગમાં સુરતથી મોહમ્મદ વાનિયા, જોરદાર તાલિયા. અને બેસ્ટ વિશિસ ટેબલ ટેનિસમાં રિપ્રેઝેન્ટ કરશે અમદાવાદના શૈની ગોમ્સ. અને સ્વિમિંગમાં not less but from Baroda, Arosh Sajalwar. જોરદાર તાલીઓ થવી જોઈએ. Deaflympics માટે all the best to all the children. Well friends, મારા ખ્યાલ પ્રમાણે આ જેટલા પણ વિનર્સ છે, જે લોકો ગોલ્ડ મેડલ્સ જીતીને આવે છે,
એમ કહેવાય છે, ખાસ કરીને દિગ્ગજ સેયર હેઝ સેડ, Dan Gable has said that gold medal is not really made of gold. It is made of sweat, determination, josh and junoon, and a hard alloy which is called guts. So sportsmanship માટે, guts માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. Thank you. અને હવે હું આપણા આજના કાર્યક્રમમાં પધારેલા આપણા મહેમાનોને સ્ટેજ પર પધારવાની વિનંતી કરું છું, આમંત્રિત કરું છું. સૌથી પહેલાં શ્રી નરહરિભાઈ અમીન, મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા, ફોર્મર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ગુજરાત. જોરદાર તાળીઓ થવી જોઈએ. IAS શ્રી સંદીપ સાંગલે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર, પ્લીઝ સ્ટેજ પર પધારો. મીરાબાઈ ચાનુ, ઓલિમ્પિક મેડલિસ્ટ, પદ્મશ્રી, ખેલ રત્ન એવોર્ડી. શ્રી અજયભાઈ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. પ્રતિભા જૈન, મેયર ઓફ અમદાવાદ. જરા તાળીઓથી સ્વાગત કરીએ આપણે એમનું. સાથે સાથે શ્રી તુષારભાઈ ત્રિવેદી, શ્રી નરેન્દ્રભાઈ પંચોલી અને શ્રી હિતેશભાઈ પોચીને બી આમંત્રિત કરીએ છીએ. આપણા મહેમાનો ડાયસ પર પધારી અને બેસે. અને હું SJAGના પ્રેસિડેન્ટ શ્રી તુષારભાઈ ત્રિવેદીને એમનું પ્રવચન આપવા માટે વિનંતી કરું છું. પ્લીઝ વેલકમ શ્રી તુષારભાઈ ત્રિવેદી. નમસ્કાર. સ્ટેજ પર આમંત્રિત મહેમાનો, નરહરિભાઈ, પ્રતિમાબેન, સંદીપ સાગલે સાહેબ, મીરાબાઈ, અમારા મિત્રો, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત. આમ તો બેને કીધું એમ 1994માં અમારી સ્થાપના થઈ હતી, પરંતુ એ પછી જે અમારા અમુક જે ભૂતપૂર્વ પત્રકારો હતા, ઘનશ્યામભાઈ ભાવસાર, અનવર આલમેલકર, મેક્સ ડિસોઝા, લાયનલ રોડ્રિક્સ, આ બધા ધીમે ધીમે આપણી વચ્ચેથી વિદાય લેવા માંડ્યા. એ પછી 5-7 વર્ષનો ગાળો એવો આવ્યો કે જેમાં પ્રમુખ, સેક્રેટરી, એકાઉન્ટન્ટ, ટ્રેઝરર, ક્લાર્ક, બધું જ કામ મારી ઉપર આવી પડ્યું હતું. પરંતુ ધીમે ધીમે નવી પેઢી આવવા માંડી અને નરેન્દ્રભાઈ પંચોલી, રિપલ ક્રિસ્ટી, હિતેશ પટેલ, સાબુ ચેરિયન, નિખિલેશ પાઠક, અમારા આ બધાના સહકારથી અમે ફરીથી એક્ટિવિટી શરૂ કરી. અને ધીમે ધીમે અમે નાની નાની ઇવેન્ટ કરતા હતા. પરંતુ પછી અમને નરહરિભાઈ, અજયભાઈ પટેલ, આ બધાનો સહકાર મળ્યો. એમાં સંદીપ સાગલેજી અમારી સાથે જોડાયા, વાળા સાહેબ, અશ્વિની કુમાર, આ બધાએ એમ કીધું કે નહીં, તમે નાના પાયે નહીં, ઊંચું વિચારો. એટલે અમે ઊંચું વિચાર્યું અને આજે આવો એક સરસ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ થોડી વારમાં આપણી સાથે જોડાવાના છે. એટલે અમને ગર્વ થાય છે કે અમારી સંસ્થા આટલે સુધી પહોંચી છે. અને આ દરમિયાનમાં અમે એક વિચાર રજૂ કર્યો કે આપણે રાજ્યના જ રમતવીરો અથવા તો રમત સાથે સંકળાયેલા જે હોય તે બધાને બિરદાવવા જોઈએ. એટલે અમે ધીમે ધીમે આ પ્રકારના કાર્યક્રમ કર્યા કે જેમાં અત્યારના અને ભૂતપૂર્વ બધા જ રમતવીરોને આપણે અથવા તો રમત સાથે સંકળાયેલા હોય, કોચ છે જેમ કે શ્રીમલભાઈ છે, આપણો સંતાણી છે, પછી કુરેશી સાહેબ અને પંડ્યાજી વિશે તો અમે બોલી શકીએ એવા છીએ જ નહીં, બહુ જ નાના છીએ અમે. કારણ કે મને હજી યાદ છે કે કુરેશી સાહેબ પાસે હું નાનો હતો ને ગયો. અત્યારે તો માથામાં કંઈ દેખાતું નથી, પણ એ વખતે વાળ લાંબા હતા. અને કુરેશી સાહેબે એમ કીધું કે વાળ કપાઈ ના ને તો જ તને અહીંયા ઊભો રહેવા દઈશ કે. એટલે સાહેબે પછી અમને બહુ જ દોડાવી નાખ્યા. એટલે હું સાહેબ સાથે બહુ ટક્યો નહીં અને પછી લખવાની કાર્યક્રમમાં એટલે કે હું સ્કોરર બની ગયો. નહીંતર સાહેબની સાથે રહ્યો તો કદાચ ક્રિકેટર હોત. અને આ બધી વાતોમાં અમારા જે અમે SJG જે આગળ વધ્યું એમાં મારે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સૌથી મોટું નામ લેવું હોય તો અમારા ભવનભાઈ કચ્છનું લેવું પડે કે ભવનભાઈ એ દિવસથી અમને ગાઈડ કરે છે જ્યારે અમે આ ફિલ્ડમાં પણ નહોતા આવ્યા. અને ભવનભાઈ આજે પણ અમારા એસોસિએશનને એટલી જ સારી રીતે ગાઈડ કરી રહ્યા છે. એમની સલાહ અમારા માટે બહુ જ મહત્ત્વની બની જાય છે.
દક્ષેશ પાઠક પણ અમને એટલો જ સહકાર આપે છે. ને આ સિવાય તો તમે આજે બધા અહીં આવ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને અમને એવા આશીર્વાદ આપો કે અમે આથી પણ આગળ સારી પ્રવૃત્તિ કરતા રહીએ. ધન્યવાદ. જોરદાર તાળીઓ થવી જોઈએ તુષારભાઈ માટે. અને ખાસ ઓફકોર્સ यहाँ એડ કરવાનું કે એસોસિએશનના અલગ અલગ ન્યૂઝપેપરમાં રમતગમતનું આ બધા મેમ્બર્સ પેજ કવર તો કરે જ છે, પણ સાથે એવા જેમ્સ શોધીને લાવે છે અને સન્માનિત કરે છે. તો એ બધા જ જેમ્સ અહીંયા આપણી સમક્ષ બેઠા છે, એ લોકો માટે પણ જોરદાર તાળીઓ. આઈ વુડ લાઇક ટુ નાવ રિક્વેસ્ટ આપણા મહેમાનોનું સ્વાગત કરીએ બુકે અને મોમેન્ટો સાથે. હું રિક્વેસ્ટ કરું શ્રી અધિરાજ જાડેજા અને શૈલેષભાઈ નાયક, પ્લીઝ કમ ફોરવર્ડ એન્ડ give a bouquet and memento to our mayor પ્રતિભાબેન જૈન. પ્લીઝ જોરદાર તાળીઓ થવી જોઈએ. Thank you for gracing the occasion, madam. And હવે શ્રી સાબુ અને શ્રી રાકેશ ગાંધીજીને વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ પર પધારે અને શ્રી સંદીપ સાંગલેનું સ્વાગત કરવા આવે. શ્રી સંદીપ સાંગલે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ડિરેક્ટર. એમનું સ્વાગત કરીએ ત્યારે પ્લીઝ આપણે જોરદાર તાળીઓ વગાડીએ. આપણે સ્વાગત કરીએ શ્રી અજયભાઈ પટેલ, સિનિયર વીપી, ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશન. પ્લીઝ ગિવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. પ્લીઝ સ્ટેજ પર પધારો. એન્ડ નાઉ આઈડ લાઇક ટુ રિક્વેસ્ટ જિગ્નેશ વોરા અને શ્રી શૈલેષ નાયક ટુ પ્લીઝ કમ ફોરવર્ડ અને શ્રી નરહરિભાઈ અમીનનું સ્વાગત કરો. નરહરિભાઈ અમીન, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાજ્યસભા. Let's give a big round of applause for all these dignitaries and personalities who have come to grace this occasion. હવે શ્રી પ્રવીણ આહિર અને શ્રી રામકૃષ્ણ પંડિત સ્વાગત કરશે સાઈખોમ મીરાબાઈ ચાનુનો, ઓલિમ્પિક મેડલિસ્ટ, ખેલ રત્ન એન્ડ પદ્મશ્રી. જોરદાર તાલિયા હોની चाहिए, જેમને આપણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અને she is a great grand personality. Bigger round of applause. Come on friends. Thank you. I would like to request Shri Ali Asgar and Shri Ashok Mistry to please come forward and welcome Shri Ajay Bhai Patel, Senior VP, Indian Olympics Association. જોરદાર તાળીઓ થવી જોઈએ to welcome Shri Ajay Bhai Patel. થેન્ક યુ વેરી મચ. ફરી એકવાર આપણે આપણા મહેમાનોનું તાળીઓથી સ્વાગત કરીએ એકવાર ફરી. અને હવે હું
રિક્વેસ્ટ કરું છું આપણા મેયર પ્રતિભાબેનને કે આવીને તમને બધાને સંબોધિત કરે. પ્લીઝ વેલકમ પ્રતિભાબેન, our મેયર ઓફ અમદાવાદ. સૌને મારા નમસ્કાર, સહપ્રણામ. આજના આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને લોકપ્રિય સાંસદ શ્રી ભાઈ શ્રી નરહરિભાઈ અમીનજી, ઉપસ્થિત સહુ આમ કહેવાય સમાજના શ્રેષ્ઠીવર્ય આગેવાન એવા સહકારના આપણા સહુના અજયભાઈ પટેલજી, ઉપસ્થિત સંદીપભાઈ સાંગલેજી, ઉપસ્થિત સૌએ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સૌએ પદાધિકારીગણ, સભ્યશ્રીઓ અને જેમને આપણા દેશનું નામ રોશન કર્યું છે એવા આપણા બહેનશ્રી મીરાબાઈ ચાનુબેન, જેમને જે ગોલ્ડ મેડલથી પણ જેમને મળ્યો છે અને પદ્મ વિભૂષણ જેમને પ્રાપ્ત કર્યું છે એવા બહેનશ્રીને આજના નેશનલ સ્પોર્ટ્સ દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આપ સૌને આજે મેજર ધ્યાનચંદજીની જન્મદિવસ છે અને એમના જન્મદિવસે આપણે સ્પોર્ટ્સ નેશનલ દિવસની ઉજવણી કરીએ છીએ. એટલે આપણા સૌના માટે આજે ગૌરવની બાબત છે કે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે દિવસ અને મેજર ધ્યાનચંદજીનું જન્મદિવસ, અને એમાં આપણા ગુજરાત રાજ્યના સૌએ ખેલ જગતના રમતવીરોને અહીંયાથી એવોર્ડ આપવામાં આવશે અને એની સાથે સાથે સૌએ રમતવીરોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમના ઉજ્જવલ ભવ્યની શુભકામનાઓ સાથે ખૂબ પ્રગતિ કરે અને પોતાના પરિવારની સાથે સાથે દેશનું નામ રોશન કરે તેવી મંગલ શુભકામના ભાવના. ઉપસ્થિત સૌએ નગરજનોને, સૌએ ઉપસ્થિત મહાનુભાવોને મારા પ્રણામ. અને એનાથી વધારે હું આજના દિવસે જે આપણું સ્પોર્ટ્સ જર્નલિસ્ટ જે ગુજરાત એસોસિએશન છે એમના સમસ્ત પદાધિકારીગણ અને સમસ્ત સભ્યશ્રીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેમને આપણે આજે ગુજરાત રાજ્યના સૌએ જે રમતવીરો છે એમને આજે અહીંયાથી જે પ્રોત્સાહન આપવામાં આવશે અને આપણના સૌના માટે આ એક સંદેશો છે કે આપણે આપણા જીવનમાં અને આપણા નરેન્દ્રભાઈ મોદીજી પ્રધાનમંત્રી શ્રી હંમેશા ખેલને બહુ જ આગળ લઈ જવા અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે સર્વજન હિતાય સર્વજન સુખાયની જે મંત્ર છે એને સાર્થક કરવા માટે આજે આપણે સૌએ અહીંયા ચરિતાર્થ કરી રહ્યા છે. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને જે રીતે કે આપણા જીવનમાં સૌ જે ખેલની સાથે, જે સ્ટડની સાથે, શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે ખેલની પ્રવૃત્તિ પણ મુખ્ય છે અને એનાથી જે દેશનું નામ રોશન થાય છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એની સાથે સાથે હું એક વાત કરીશ કે આપણે સૌએ આખા ભારત દેશમાં અમદાવાદ શહેરે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરે સ્વચ્છતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આનું શ્રેય સૌએ નગરજનોને જાય છે. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આપ સૌનો સહયોગ હંમેશા આપણે એવી જ રીતે પ્રથમ સ્થાન ક્ષેત્રમાં પ્રાપ્ત કરીએ તેવા સહયોગની હું આશા રાખું છું. એની સાથે સાથે આપણે અમદાવાદ શહેરને ગ્રીન કવર વધારવામાં પણ લોકોનો ખૂબ ભારી એમાં સહયોગ અને સપોર્ટ રહ્યો છે. એટલે કે આપણે આ ગ્રીન કવર અમદાવાદ શહેરમાં ઓક્સિજન વધે એના માટે 12.5% વધારવામાં આપણે સૌએ સફળ થયા છીએ. એના માટે પણ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને આજે અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એ માટે સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું. અને આપણના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ટૂંક જ સમયમાં અહીંયા ઉપસ્થિત થવાના છે. એટલે આપણે સૌએ આજનો કાર્યક્રમ છે એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર મેડમ તમારો. આ તમારા શબ્દો ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખાસ કરીને આપણા એવોર્ડીઝે તો જોરદાર તાળીઓ ઉગાડવી જોઈએ ભાઈ આપણા મેયર માટે, કારણ કે એમને આપણે મને લાગે છે સમજાવ્યું છે અત્યારે કે રાષ્ટ્ર રમત દિવસ આપણે સહુને યાદ કરાવે છે કે રમત જીવનનો અભિન્ન ભાગ છે. રમત આપણને ફિટ રાખે છે, શિસ્ત રાખે છે અને એક મોટો પાઠ આપે છે. એ શું છે કે ક્યારે પણ હાર નહીં માનવી. યાદ રાખજો, દરેક ચેમ્પિયન જે અહીંયા બેઠા છે ને એ પહેલી વાર તો બિગનર્સ હતા. એ લોકોએ ક્યારે હાર નથી માની. जुस्सा जो दिल में हो तो मंजिल ज़रूर मिल जाती है. सारे हमारे विनर्स के लिए, आज अवॉर्डी के लिए और हमारे मेहमानों के लिए ज़ोरदार तालियां होनी चाहिए फॉर सच इंस्पायरिंग वर्ड्स. थैंक यू सो मच. આપણા મેયર સાહેબ મેડમ પછી હું આમંત્રિત કરવા માગું છું અહીંયા શ્રી દક્ષેશભાઈ પાઠક, ગુજરાત સમાચારના મોસ્ટ સિનિયર સ્પોર્ટ્સ રિપોર્ટર અને ક્રિકેટ એક્સપર્ટર. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે વિશે તેઓ આપણને સંબોધિત કરશે. આપ સહુ જાણો છો મિત્રો કે તેઓ આપણા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર, 1983 વર્લ્ડ કપ ટીમના દિગ્ગજ ખેલાડી સૈયદ કિરમાનીનો બાયોગ્રાફીના કો ઓથર છે. એમણે પુસ્તક લખી સ્ટમ્પ્ડ, લાઈફ બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ ધ 22 યાર્ડ્સ, which has been released by Penguin. એન્ડ આ પુસ્તક વિશ્વભરમાં એટલું ડિમાન્ડમાં છે અને વિશ્વભરમાં લોકો આ પુસ્તક ખૂબ જ વાંચે છે, પસંદ કરે છે અને એના એક પછી એક એડિશન્સની ડિમાન્ડ વધતી જાય છે. તો આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ શ્રી દક્ષેશ પાઠકજીનું, જેમણે આ પુસ્તક લખી છે સ્ટમ્પ્ડ, Life Behind and Beyond the 22 Yards. A big round of applause for Dakshesh Bhai. આદરણીય મહેમાનો, એટલા બધા નામ છે, બધા મિત્રો જેવા છે એટલે એમાં ટાઈમ બગાડ્યા વગર ઉમાશંકર જોશીની એક લાઈન છે, ક્યાંક દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચીર શાંત ઘુમ્મટો ગજાવતો, ચેતન મંત્ર આવતો. તમારો શબ્દ આ ચેતન મંત્ર છે. કોઈ પણ શબ્દોનું વજૂદ, મર્યાદા અને ટાઈમ લિમિટ, એ 3 હોવા જોઈએ અને એની કિંમત હોવી જોઈએ. જો તમે આજે 14 લાઈનના સોનેટમાં વાત કહી દેતા હોય તો નવલકથા લખવાની જરૂર નથી. કહેવાનો મતલબ એ છે કે પોડિયમ છે, માઇક છે, પણ શબ્દ અને સમયની ડિસિપ્લિન બહુ જરૂરી છે. આઈ વિલ કમ્પ્લીટ ઇટ એઝ અર્લી એઝ પોસિબલ. આજના દિવસનું વજૂદ એ છે, एक लाइन हिंदी में बोलूंगा क्योंकि मीराबाई यहाँ पे है. नेशनल स्पोर्ट्स डे जब से शुरू हुआ, उसका वजूद अगर मैं आज देखूं तो आज इस फंक्शन में 500 करोड़ लीग वाला कोई सेलिब्रिटी, फेमस क्रिकेटर नहीं है. मीराबाई चानू चीफ गेस्ट है. ये अगर आप मुझे कहे कि एक लाइन में आपका वक्तव्य पूरा करो तो ये लाइन थी, बट पूरा नहीं करूंगा, थोड़ा बोलूंगा. હું એ કહીશ કે મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ નેશનલ સ્પોર્ટ્સ ડે જે શરૂ કરવામાં આવ્યો, એનું વજૂદ શું છે? કોઈ પણ રાષ્ટ્રની ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી, રિસ્પેક્ટ અને એક્સેપ્ટન્સ, એમાં 5 પરિબળો કામ કરે છે. સૌથી પહેલું હું ગણું છું, કોઈ સંમત થાય કે ના થાય, મિલિટરી પાવર. તમારે શાંતિની વાતો કરવી છે, તમે શાંતિમાં માનો છો, પણ તમે રિસ્પેક્ટ તો ત્યારે જ કમાન્ડ કરશો દુનિયામાંથી કે જ્યારે તમારી ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોય. સેના વગરનું સ્વિટ્ઝરલેન્ડ નકામું છે. સો મિલિટરી પાવર. ધેન કમ્સ પોલિટિકલ પાવર. તમારા રાષ્ટ્રનું પોલિટિકલ વજૂદ દુનિયા ઉપર, તમારો પ્રભાવ એ હોવો જોઈએ કે તમારું રાષ્ટ્ર જે માને છે એને દુનિયા સિન્સિયરલી સમજીને ફોલો કરે. ત્રીજો પાવર છે તમારો ઇકોનોમી પાવર. બધું જ હોવા છતાં તમારી ઇકોનોમી સ્ટ્રોંગ હોવી જોઈએ. ચોથું આવે છે કલા, સાહિત્ય અને સંસ્કૃતિ. કારણ કે દુનિયાનું ગઠન આવનારા સૈકાઓ માટે કરે છે એક વિચારધારા.
અને પાંચમું આવે છે સ્પોર્ટ્સ. તમારે સ્પોર્ટ્સને પહેલું મૂકવું હોય તો મને વાંધો નથી, કારણ કે આ એક જર્ની ભારતની જે રહી છે, નેશનલ સ્પોર્ટ્સ ડેની શરૂઆત ઓફિશિયલી જે બધા આપ જાણો છો એ પ્રમાણે થઈ. પણ હું એવું માનું છું કે ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની શરૂઆત એ સવારે થઈ જે સવારે બાળકૃષ્ણ અને બલરામે ગોકુળ, મથુરા અને વૃંદાવનના ગોઠિયાઓને યમુના નદીના કિનારે બોલાવીને લાકડાના 2 થાંભલા ઊભા કરીને એની વચ્ચેથી ગેડી દડાનો પહેલો ગોલ ફટકાર્યો. નેશનલ સ્પોર્ટ્સ ડે ત્યાંથી શરૂ થયો હતો. એટલે આપણે જ્યારે વાત કરીએ કે ઓલિમ્પિયા પર્વતની તળેટીમાં 2500 વર્ષ પહેલાં એથેન્સ અને સ્પાર્ટાના રમતવીરો ભેગા થઈને વિવિધ રમતો રમતા હતા અને પછી ઓલિમ્પિક શરૂ થઈ, તો સ્પોર્ટ્સની બાબતમાં ગ્રીસના જે જીન્સ છે એ સુપ્રીમ છે. યા દે હેવ ડન ગ્રેટ, નો ક્વેશ્ચન. પણ દુનિયાની સૌથી જૂની અને સમૃદ્ધ સંસ્કૃતિ ભારતે સ્પોર્ટ્સના જીન્સ દુનિયાને આપ્યા છે. સો ઇટ સ્ટાર્ટેડ ધેટ વે. બલરામે કુસ્તી યુદ્ધ, મલ્લયુદ્ધ કરાવ્યું. મહાભારતમાં તમે જુઓ તો ગુરુ દ્રોણ દર વર્ષે એકવાર તીરંદાજી, ગદાયુદ્ધ, કુસ્તી વગેરે રમતો રમાડતા હતા. તો આપણા મૂળ સ્પોર્ટ્સના 7000 વર્ષ પાછળ જાય છે. પરંતુ એ પછી એક અનફોર્ચ્યુનેટ સહસ્ત્રાબ્દીઓનો એવો યુગ આવ્યો કે ભારત સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે તો પરફોર્મ કરતું હતું, પણ ઇન્ટરનેશનલ લેવલે આપણું એટલું બધું વજૂદ, હું ઓલિમ્પિક્સના સંદર્ભમાં વાત કરું છું કારણ કે ઓલિમ્પિક્સથી ઉપર કોઈ રમતોત્સવ છે નહીં. હોકીમાં આપણે 8 ગોલ્ડ જીત્યા, આઈડિયલી 7, 8મો જીત્યા મોસ્કોમાં. એમાં અમેરિકાના ટેકેદાર કન્ટ્રી જે વર્લ્ડની 4 ટોચની ટીમો હતી, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની, પાકિસ્તાને બહિષ્કાર કર્યો હતો. આપણે ભાસ્કરની ટીમની ક્રેડિટ નથી લઈ લેતા, બટ ઓનેસ્ટલી એ ટફ હોત. એનીવે 8 ગોલ્ડ આપણા હોકીમાં. પછી એક કેડી જાદવ નામનો એક કુસ્તીબાજ હેલ્સિંકીમાં જીત્યો તો બ્રોન્ઝ. એને બાદ કરો તો ઓલિમ્પિકમાં આપણું કોઈ વજૂદ હતું નહીં. કમ બેક ટુ 1982 એશિયાડ. એશિયાડ હું એવું માનું છું કે ભારતમાં સ્પોર્ટ્સના નવા જીન ઇમ્પ્લાન્ટ કરવામાં કે ઊભા કરવામાં મોટો ભાગ ભજવી ગયા. આપણને કલ્પના પણ નહોતી કે કપિલ દેવ અને ગાવસ્કર જેવા મહાન ક્રિકેટરોના ઔરાને પાર કરીને કોઈ ચાંદરામ કે લિંબારામ નેશનલ હીરો તરીકે સાબિત થાય. ધીસ વોઝ ગિવન બાય 92 એશિયાડ. એની પહેલાં છૂટક કેટલાક પ્લેયર્સે વિવિધ રમતોમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે એસ્ટાબ્લિશ કરવાનું શરૂ કરી દીધેલું. ડેફિનેટલી ગીત શેઠી, ગુજરાતનું ગૌરવ. 1980માં પ્રકાશ પદુકોણે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી. એ ઉપરાંત 1970ના દશકાથી ટેનિસમાં વિજય અમૃતરાજ, રમેશ કૃષ્ણન અને 90માં લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ. અને એની પણ પહેલાં જાઓ તો રમેશ કૃષ્ણનના ફાધર રામનાથન કૃષ્ણન પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલ રમનારા ભારતના પ્લેયર બન્યા. ભારતનું છૂટક પ્રદાન રહ્યું હતું, પણ એક કલેક્ટિવ ઔરા, કલેક્ટિવ પ્રદાન તમે ગણવા જાઓ તો 1980 પછી શરૂ થયું. અને ભારતના વડાપ્રધાન અત્યારના અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની જે શરૂઆત કરાવી, ત્યારે લોકો પ્રશ્નાર્થથી જોતા હતા કે જે ક્ષેત્રમાં ભારતનું કોઈ એવું મોટું પ્રદાન નથી. ઠીક છે, 10-15 રમતોમાં ભારતનું છે દુનિયામાં, પણ ઓલિમ્પિકની તમે વાત કરો કે જ્યાં આગળ 100થી વધારે રમતોની 10 ઇવેન્ટ યોજાતી હોય, એવા પ્લેયર્સ ક્યાંથી લાવશો અને આવા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે. પણ તુષારભાઈ, એક જુદી રીતે હું જોઉં, મારા પ્રોફેસર છે સુધીર ખાંડેકર, એમણે એવું કીધેલું કે 1 લાખ રૂપિયા ખર્ચીને દુનિયાનું સારામાં સારું ફ્રેન્ચ વાયોલિન લઈ લો એટલે તમે અશોક જગતાપ ના બની જાવ. તર જેમણે મદન મોહનના બધા યાદગાર આર.ડી. બર્મનના ગીતોમાં વાયોલિન વગાડ્યું છે, એને સિઝન થવું પડે, એના સંસ્કાર થવા પડે. તો આ ખેલ મહાકુંભનો જે વિચાર હતો એ સ્પોર્ટ્સના જીન્સ નવેસરથી નવી પેઢીમાં આરોપી અને ગુજરાતના ખૂણેથી પ્લેયર્સને આઈડેન્ટિફાઈ કરવાનો વિચાર હતો. એ નેશનલ સ્પોર્ટ્સ ડેના સંદર્ભમાં હું આ જોઉં છું.
અને એના પરિણામો જે રીતે દેખાવાના શરૂ થયા છે, એક સમય એવો હતો કે આપણી ફૂટબોલની ટીમ 70 વર્ષ પહેલાં એશિયામાં ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ઉઘાડા પગે રમી હતી, પગમાં કાંટા વાગે એ રીતે, એન્ડ ધીસ ઇઝ રેકોર્ડેડ. એ સમય એવો હતો, ના કોઈ એન્કરેજમેન્ટ હતું, ના કોઈ એપ્રિસિએશન હતું, કે ના કોઈ ઇન્કમ હતી. બેંગાલ, કેરાલા અને તામિલનાડુ, ગોવા, આ 4 રાજ્યોના ફૂટબોલર્સ ઘરેથી સાયકલ લઈ 25 કિલોમીટર ચલાવી ઉઘાડા પગે ખુલ્લા મેદાનમાં ફૂટબોલ રમતા હતા. ત્યાંથી શરૂ કરેલી જર્ની નેશનલ સ્પોર્ટ્સ ડે અને ખેલ મહાકુંભના પ્રતાપે ત્યાં પહોંચી છે. ગુજરાતની વાત કરું તો 25 વર્ષ પહેલાં જો આ કાર્યક્રમ અહીંયા થયો હોત તો ગુજરાતમાંથી સ્પોર્ટ્સમાં પ્રદાન કરનારના 15 નામ આપણે બોલી કાઢેત. 25 વર્ષની યાત્રા એ છે કે આજે ગુજરાતમાંથી સ્પોર્ટ્સમાં જે લોકોએ નામ કાઢ્યું છે, જે લોકોએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એચિવમેન્ટ મેળવ્યા છે, 25 વર્ષ પહેલાં 15 નામમાં સમય જાત બધું. આજે તમે બોલવા જાઓ ને તો 15 નામ ભૂલી જવાય એ સ્થિતિ છે. તો 15 નામ યાદ રાખવાથી 15 ભૂલી જવા સુધીની આ જે યાત્રા છે એમાં નેશનલ સ્પોર્ટ્સ ડેનો બહુ મોટો ફાળો છે. અને એક આ જે મુહિમ શરૂ થઈ છે, આઈ થિંક કે આવનારા દાયકામાં ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારતનું નામ 100મા નંબરેથી અત્યારે ધીરે 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 જે રીતે ઉપર જઈ રહ્યું છે, આપણને સરપ્રાઈઝ નહીં થાય કે બહુ નજીકમાં ભારત ઇન્ટરનેશનલ રમતોત્સવમાં, ખાસ કરીને ઓલિમ્પિક્સમાં ટોપ 20માં આવે. નથિંગ એલ્સ. અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતે આ જે કાર્યક્રમ કર્યો છે અને મારી બુકને જે સન્માન આપ્યું છે, અગેન થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ દક્ષેશભાઈ. દેટ વોઝ રિયલી ઇન્સ્પાયરિંગ. જોરદાર તાળીઓ થવી જોઈએ એકવાર ફરી દક્ષેશભાઈ માટે. અને હવે હું વિનંતી કરીશ શ્રી મહેબૂબ કુરેશી અને નરેન્દ્રભાઈ પંચોલીને ટુ પ્લીઝ કમ ફોરવર્ડ એન્ડ વેલકમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી આપણા ઇન્દરજીતસિંહભાઈ વાલાને. એમનું સ્વાગત કરીએ વિથ અ બુકે. શ્રી ઉદયજી પણ આવી જાય આગળ. Thank you for gracing the occasion, Shri Walaji. Sports Authority of Gujaratના સેક્રેટરી, એકવાર ફરી જોરદાર તાળીઓ. થેન્ક યુ વેરી મચ. હવે આપણી વચ્ચે જે દિગ્ગજ પર્સનાલિટી છે, ઓલિમ્પિક મેડલિસ્ટ, ખેલ રત્ન અને પદ્મશ્રી, જેમને આપણે દિલમાં વસાવી લીધા છે, જેમની પર્સનાલિટી પણ એટલી સરસ અને સરળ છે, પણ વિશ્વમાં જેમને બધાના દિલોમાં જગા બનાવી લીધી છે. प्लीज वेलकम जोरदार तालियों के साथ. आई वुड लाइक टू रिक्वेस्ट साईकॉम मीराबेन चानू टू प्लीज कम फॉरवर्ड एंड एड्रेस द गैदरिंग. कम ऑन एवरीबॉडी, वी आर फीलिंग सो प्राउड टू हैव हर बिटवीन अस. इनके लिए तो कह सकते हैं मैडम कि मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. सिर्फ पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. सभी को नमस्ते. समझ में नहीं आ रहा क्या बताऊँ सबको. बहुत ही ज़्यादा खुश हूँ मैं, बहुत ही ज़्यादा, क्योंकि आज बहुत ही ख़ास दिन है. हमारी इंस्पायर मेजर ध्यानचंद जी की आज जन्मदिन है. तो ये हम एक प्लेयर्स होने के नाते हमको कभी भी भूलना नहीं चाहिए,
क्योंकि उन सब से ही हमने सीखी है स्पोर्ट्स में कैसा करना है, स्पोर्ट्स को आगे कैसे बढ़ना है, एक प्लेयर्स होने के नाते हमको क्या क्या और फाइट करना ज़रूरी है। तो मैं आज बहुत ज़्यादा खुश हूँ और भी ज़्यादा खुश हूँ कि आज मेरा फर्स्ट टाइम है अहमदाबाद में, तो उसी टाइम ही ये सेलिब्रेशन आप सबके साथ मनाने का मौका भी मिला है, तो ये मेरे लिए बहुत ही बड़ी बात है। और बहुत अच्छा लगता है कि इधर का लोग इतना चीयर ऑफ करते हैं कि आप सभी ने देखा होगा हमारे इधर वेट लिफ्टिंग कॉमनवेल्थ चैम्पियनशिप, ये आने वाली कॉमनवेल्थ गेम्स की क्वालिफाइंग है, तो पहला दिन ही मैंने इंडिया के लिए गोल्ड मेडल जीत के दिखाया है। क्योंकि मैं खुद को प्राउड फील करती हूँ कि सिर्फ मैं अकेले ही कुछ नहीं कर सकती, आप सबकी बहुत ही ज़्यादा इम्पोर्टेंट होते हैं, क्योंकि आप लोग ने इतनी प्रे किए हैं कि हमारे लिए, हर प्लेयर्स के लिए, इंडियन का जो भी रिप्रेजेंट किया है उनके लिए, तो ये हमारे लिए बहुत ही ज़्यादा इम्पोर्टेंट है। तो थैंक यू सो मच, आप सब भी ने इतना प्रे किया है हमारे लिए, और हम ऐसे ही मेहनत करते रहूँगी कि इंडिया की नाम को हर टाइम हम ऊपर करने का, इंडिया की तिरंगा को हर टाइम सोचूंगी कि ऊपर ही रहने का। तो मैं बहुत ही ज़्यादा खुश हूँ, और जो अभी सामने एक वो सब प्लेयर्स बहुत ही ज़्यादा अच्छा काम किया है, बहुत ही अच्छा मेहनत किया है, तो ऐसे ही मैं यंग जनरेशन को कहना चाहूँगी कि ऐसे ही मेहनत करते रहिए। और हर प्लेयर्स, हर स्पोर्ट्स की अलग अलग प्रॉब्लम, अलग अलग इंजरी, वो सब आते रहते हैं। तो आप लोग ने मेरा कहानी तो बहुत सुनी होगी कि मैं हर टाइम इंजरी से ही लेके जाते रहती हूँ इधर उधर। तो मेरा भी एक एम था, जब से मैंने स्पोर्ट्स में कदम रखा ना, तो एक ही सपना था मेरा, एशियन गेम्स में मेडल लेने थे मुझे, क्योंकि वेट लिफ्टिंग में एशियन में बहुत ही ज़्यादा टफ होते हैं। तो मुझे ऐसा दिमाग में रख दिया था कि मुझे एशियन में कैसा है, एशियन में जो भी कंटिजेंट आते हैं, प्लेयर्स है, वो कैसा करते हैं, तो मैं उसके साथ फाइट करने के लिए ही दिमाग में ही सोच के रखा था मैं कि इसमें चाइना, थाईलैंड, कोरिया सब होते हैं, तो वेट लिफ्टिंग में बहुत ज़्यादा टफ होते हैं, तो ऐसा लगा था वो लोग कर सकते हैं तो मैं क्यों नहीं कर सकती। तो यही था मेरा भी, एशियन गेम्स में या वर्ल्ड में जाके मुझे एक मेडल इंडिया के लिए जीतना है, तो मैंने करके दिखाया है, पर अभी बाकी है। हाँ, मेरे पास सब कुछ है, मैं ओलंपिक मेडल, वर्ल्ड में मेडल लिया है, पर मैं अभी तक ऐसा लगती हूँ कि मेरे पास अभी कुछ नहीं है, मुझे और भी आगे जाना है इंडिया के लिए और इंडियन वेट लिफ्टिंग के लिए। तो एक प्लेयर्स की सपना होते हैं कि ओलंपिक में पार्टिसिपेट करना, बहुत ही बड़ी बात होते हैं। मेडल लेना तो छोड़ दो, कि पार्टिसिपेट करना हमारे लिए बहुत बड़ी बात होते है। 4-4 साल मेहनत करना हमारे लिए बहुत ही बड़ी बात होते है। तो आप सब बहुत ही ज़्यादा मेहनत कीजिए, कभी भी हार मत मानिए। हमारी लाइफ में इंजरी और कभी अच्छा ट्रेनिंग, कभी बुरा होते रहते हैं, तो वो हमको माइंड में स्ट्रॉन्ग रख के हमको ट्रेनिंग करना है कि आज अच्छा हुआ तो ठीक है, उससे भी और ज़्यादा मुझे परफॉर्मेंस बेस्ट देना है, और ट्रेनिंग ख़राब हुआ तो वही सोचना है कि हम, मेरे अंदर में क्या कमी रह गई, हमको और भी कितना और ज़्यादा मेहनत करना है, वही सोचना है हर टाइम। मेडल लेने के बाद कोई सेलिब्रेशन इतना नहीं खुश होना नहीं चाहिए, क्योंकि उससे और ज़्यादा सोचना चाहिए कि हमको इसके नेक्स्ट जो लेवल है वो कैसे कवर करना है। जो हमने अभी परफॉर्मेंस दिया है उससे भी ज़्यादा और परफॉर्मेंस देने के लिए कोशिश करते रहना है। तो मैं आप सबको ही यही कहना चाहती हूँ, हर टाइम डिसिप्लिन, हार्ड वर्क और सेक्रीफाइस बहुत ही ज़्यादा है एक प्लेयर्स के लिए। तो प्लीज़ अपना फैमिली और अपना इंडिया के लिए आप हर टाइम नाम लाते रहिए। और प्लीज़ वेट लिफ्टर इधर नहीं हो तो मैं प्लीज़ गुजरात की, पूरा अहमदाबाद के मैं रिक्वेस्ट करना चाहूँगी कि प्लीज़ वेट लिफ्टिंग में आके मेरे साथ ट्रेनिंग कीजिए, खास लड़कियाँ। मैं रिक्वेस्ट करना चाहती हूँ प्लीज़ कि लड़कियाँ बहुत कम होते हैं हर स्पोर्ट्स में, हर इवेंट में, तो लड़कियाँ मुझे
आना चाहिए ज़रूर, स्पोर्ट्स में कदम रखना चाहिए, क्योंकि जो अंदर का जो हुनर है ना सबको दिखाना है कि हम लड़कों से कम नहीं है, हम सब कुछ कर सकते हैं, बस वही दिखाना है, हम कर सकते हैं, हर कंपटीशन में हर चैम्पियनशिप में मेडल ला सकते हैं इंडिया के लिए। तो प्लीज़ ज़रूर आइए वेट लिफ्टिंग में और मेरे साथ ट्रेनिंग करके हम इंडिया के नाम को हर टाइम ऊपर करते हैं। थैंक यू सो मच। बहुत ही ज़्यादा अच्छा लगा, आज की दिन बहुत ही ज़्यादा इम्पोर्टेंट है, तो ऐसे ही हर प्लेयर्स मेहनत करते रहिए और हर दिन बहुत ज़रूरी है कि फिट रखना हम खुद को, सिर्फ प्लेयर ही नहीं बाकी सबको भी हर दिन थोड़ा सा टाइम निकाल के प्लीज़ ट्रेनिंग करते रहिए, जो भी वर्क है जो भी करते रहिए, थोड़ा सा भी आपको ट्रेनिंग करते रहेंगे तो ज़रूर हम सब फिट रखें, बहुत ही अच्छा लाइफ जिएगा। तो प्लीज़ आप सब भी ट्रेनिंग कीजिए थोड़ा बहुत सुबह निकाल के। तो बस थैंक यू सो मच। मेरी तरफ से भी नेक्स्ट टाइम जो भी आने वाले कंपटीशन में आपके आशीर्वाद से मैं हर टाइम मेडल ज़रूर लेके आऊँगी और इंडिया के नाम को और भी ऊपर करूँगी। थैंक यू सो मच। क्या बात है, जोरदार तालियां मैडम। आपने सभी खिलाड़ियों को और प्रेरित किया है, प्रेरणा दी है, जोरदार तालियां होनी चाहिए। Such humble words and such words coming from her heart. I'm sure all the players over here, awardees, have you listened to her properly? Where are your claps? Come on. क्या बात है, क्या बात है. I think she has really taught you, you know, getting medals is one thing, लेकिन हर खेल सिखाता है. इन्होंने बताया है कि हार के बाद उठना है. हर प्रतियोगिता सिखाती है कि सपनों के पीछे कैसे दौड़ना है. खिलाड़ी वही है जो कभी रुकता नहीं और वही एक दिन दुनिया का मैडम जैसा सिकंदर बनता है. जोरदार तालियां होनी चाहिए मैडम के लिए. And with this note, I would like to announce that we are very happy to have Now Gujarat's Samachar na editor Shri Ajay Bhai Umat. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વેલકમ ટુ દિસ પ્રોગ્રામ. जोरदार तालियां होनी चाहिए अजय भाई के लिए. और अब मैं रिक्वेस्ट करूंगी श्री नरहरि भाई अमीन, મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભાના, એમને વિનંતી કરીએ કે પ્લીઝ આવીને તમને સંબોધિત કરે. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર શ્રી નરહરિભાઈ અમીન. ચેક. ભારત માતા કી. અવાજ બરાબર નથી આવતો. ભારત માતા કી. અમદાવાદ શહેરના મેયર અને અમદાવાદના પ્રથમ નાગરિક આદરણીય પ્રતિભાબેન જૈન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને વર્ષોથી જુદી જુદી સ્પોર્ટ્સ સંસ્થાઓ સાથે સંકળાયેલા આદરણીય મુરબ્બી અજયભાઈ પટેલ, આદરણીય મીરાબાઈ, સ્પોર્ટ્સ જર્નલિઝમ એસોસિએશન ગુજરાતના પ્રમુખ આદરણીય તુષારભાઈ, ઉપપ્રમુખ રિપલભાઈ, સેક્રેટરી નરેન્દ્રભાઈ પંચોલી, પ્રેસિડેન્ટ ભાઈ હિતેશ પટેલ, સ્પોર્ટ્સ વિભાગના સેક્રેટરી આદરણીય સંદીપ સાંગલેજી, જુદા જુદા પ્રેસ સાથે સંકળાયેલા પત્રકાર મિત્રો, જેમનું સન્માન થવાનું છે એવા ખેલાડી મિત્રો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, સ્પોર્ટ્સ જર્નાલિઝમ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના તુષારભાઈએ વાત કરી કે 1994માં આ સંસ્થાની સ્થાપના થઈ હતી અને એ વખતે
ગુજરાત સરકારમાં 1994માં રાજ્ય સરકારના સ્પોર્ટ્સ વિભાગના મંત્રી તરીકેની હું જવાબદારી સંભાળતો હતો. અને એ વખતે મને યાદ છે કે અમદાવાદના જે પ્રતિષ્ઠિત અખબારો છે એ અખબારોમાં સ્પોર્ટ્સના પેજ ઉપર લખનારા પત્રકારો એ વખતે મારી પાસે આવ્યા હતા અને એમને એક વિચાર બતાવ્યો. અને આજે આપણે સૌ જાણીએ છીએ કે તુષારભાઈનું યોગદાન આ એસોસિએશનને ચલાવવા પૂરતું નહીં, પણ ક્રિકેટથી માંડીને અનેક જુદી જુદી રમતો જે ગુજરાતમાં રમાય છે એને ગુજરાતના જુદા જુદા અખબારોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કામ અહીંયા બેઠેલા ઘણા પત્રકાર મિત્રો કરી રહ્યા છે. એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. આ એસોસિએશનનું વિશેષ મહત્વ એટલું છે કે રાજ્ય સરકાર તો એની જવાબદારી સંભાળે, રમત ગમત વિભાગ અને એનું મંત્રાલય એની જવાબદારી સંભાળે, પણ એક અખબારમાં પત્રકાર તરીકે કામ કરનારા પત્રકારો એ ગુજરાતના ગામે ગામ, પહાડી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય, એ વિસ્તારોમાં જુદી જુદી રમત સાથે સંકળાયેલા ખેલાડીઓને ગુજરાતના ફલક ઉપર લઈ જવાનું કામ આ પત્રકાર મિત્રો મારફતે થતું હોય છે. આજે 29મી તારીખે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં થાય એની શરૂઆત એમને કરી છે. અહીંયા અજયભાઈથી માંડીને ભાવેનભાઈ કચ્છી બધા જૂના પત્રકારો બેઠા છે. 2001-2ની હું વાત કરવા માંગુ છું. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એમને ખેલે ગુજરાતની એક વાત કરી. ત્યારે મારા સહિત ઘણા મિત્રોને એમ થતું હતું કે ખેલે ગુજરાત શું, પણ આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીનો જે અભિગમ એ વખતે હતો, આથી 22-23 વર્ષ 24 વર્ષ પહેલા, કે ગામડાઓમાં પડેલા રહેલા યુવાનો જેની શક્તિ રહેલી છે પણ એમને કોઈ માધ્યમ નહોતું મળતું, અને એમને ખેલે ગુજરાતના નામે રમત ગમત વિભાગના મંત્રાલયને વાત કરીને ગામે ગામ ગુજરાતમાં જે નાની મોટી જે રમતો રમાતી હતી એ રમતોને પ્રાધાન્ય આપીને 2 વર્ષની અંદર 50,000 કરતા ગુજરાતના નાના મોટા ખેલાડીઓ ને સ્પોર્ટ્સ સાથે જોડવાનું કામ 2002માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અને આજે તમે જુઓ કે સમગ્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં વડાપ્રધાન બન્યા પછી અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો કે નેશનલ જ્યારે પણ કે આંતરરાષ્ટ્રીય કક્ષાની જ્યારે પણ ટુર્નામેન્ટો થતી, ઓલિમ્પિક ટુર્નામેન્ટો થતી, એમાં ભારતનું નામ ક્યાંય દેખાતું નહોતું. 2014માં વડાપ્રધાન બન્યા અને છેલ્લા તમે 11 વર્ષમાં જુઓ અનેક જુદી જુદી સ્પોર્ટ્સ જે આ દેશમાં રાજ્યોમાં નથી રમાતી, એનું કોચિંગની વ્યવસ્થા નથી, એના રમતગમતના ગ્રાઉન્ડો નહોતા, સાધનો નહોતા, એ બધી જ જરૂરિયાતો પૂરું કરવાનું કામ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આજે આપણને વિશેષ આનંદ એટલા માટે થાય કે આ એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે જુદા જુદા ખેલાડીઓએ, કોચ મિત્રોએ જે સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપ્યું છે, ગૌરવ અપાયું છે, ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, એવા 20 જેટલા
ખેલાડીઓ અને કોચનું સન્માન આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનાર છે. આપણા માટે સૌના માટે ગૌરવની વાત છે. અત્યારે ભાવનગરથી અહીં આવી રહ્યા છે અને આજે જ્યારે રાજ્ય સરકાર પણ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં આપણા મેયરશ્રીએ પણ જુદા જુદા વોર્ડોમાં નાની મોટી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં કામ કરી રહ્યા છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીએ આવનારા દિવસોમાં 2036માં ઓલિમ્પિક એ ભારત દેશ પર થાય અને કોમનવેલ્થ ગેમ 2030 એ પણ ગુજરાતમાં યોજાય એના માટે રાજ્ય સરકાર પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે. આજે તમે જુઓ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029માં જે રમાની છે એ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં અને ગુજરાતના બીજા શહેરોમાં એનું આયોજનની શરૂઆત પણ થઈ ચૂકી છે. આજે અહીંયા પત્રકાર મિત્રો બેઠા છે અને જુદી જુદી રમત સાથે સંકળાયેલા રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અને કોચો ઉપસ્થિત છે. ત્યારે હું આપ સૌને એક વાત કરવા માગું છું કે આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ અને આ દેશના રમતગમત સ્પોર્ટ્સ વિભાગના મંત્રી, કેબિનેટ મંત્રી એ પણ ગુજરાતના આદરણીય મુરબ્બી મનસુખભાઈ માંડવિયા. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે મોસાળમાં જમવાનું હોય અને માં પીરસનારી હોય. ત્યારે આપણે અહીંયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા તમામ સ્પોર્ટ્સમેનોને હું કહેવા માગું છું કે આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતના 3 પનોતા પુત્ર, વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય અને રમતગમત વિભાગની જવાબદારી સંભાળનાર સ્પોર્ટ્સ મંત્રીશ્રી એ ગુજરાતના છે. ત્યારે અમિતભાઈ શાહ જે લોકસભામાંથી સંસદ સભ્ય ચૂંટાયેલા છે, પૂર્વ વિસ્તારના ધારાસભ્ય હતા, હું પણ એ વિસ્તારનો ધારાસભ્ય હતો, એવા નારણપુરા વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 734 કરોડના ખર્ચે ખેલે ઇન્ડિયાના થીમ હેઠળ બનાવવામાં આવ્યું છે અને અત્યારે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ત્યાં યોજાઈ રહી છે. આજે રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે કે આવનારા દિવસોમાં 2030-2036 આ બંને વર્ષોમાં ઓલિમ્પિક ટુર્નામેન્ટ હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય, એ અમદાવાદમાં, ગુજરાતમાં ને ઇન્ડિયામાં આવે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર કામ કરી રહી છે. ત્યારે આપણા માટે ગૌરવની બાબત છે. બીજી વાત એ હું તમને કરવા માગું છું, અહીંયા આગળ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા, એસોસિએશન સાથે સંકળાયેલા, ફેડરેશનો સાથે સંકળાયેલા મિત્રો પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં ને ગુજરાતમાં જુદી જુદી 36 જેટલી રમતો નાની મોટી રમાતી હોય છે. એના જે નેશનલ ફેડરેશનો છે એ નેશનલ ફેડરેશનોમાં વર્ષો સુધી ચૂંટણીઓ ના થાય, કોર્ટબાજી થાય. આજે પણ તમારી જાણ માટે એ પત્રકાર મિત્રો બેઠા છે એટલા માટે ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં અને ભારતના જુદા જુદા શહેરોમાં જે નેશનલ ફેડરેશનો ચાલે છે એમાં 350 કરતાં વધારે ફેડરેશનોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટોમાં કેસો ચાલી રહ્યા છે.
એના કારણે વર્ષો સુધી ફેડરેશનોમાં ચૂંટણીઓ ના થાય, એક હત્તું શાસન હોય. અમુક ફેડરેશનોમાં તો 40-50 વર્ષ સુધી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત થયા છે, આપણે એમનું સન્માન કરીએ છીએ. ત્યારે 50 વર્ષ સુધી એક જ પરિવારનો એ ફેડરેશનમાં હોદ્દો હોય. ત્યારે તાજેતરમાં જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને ભારત સરકારના સ્પોર્ટ્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ઐતિહાસિક બિલ, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નિંગ બિલ એ લોકસભા અને રાજ્યસભામાં તાજેતરમાં પસાર કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં જે નેશનલ ફેડરેશનો જુદા જુદા છે એ તમામ ફેડરેશનોને એક અમરેલા હેઠળ લાવવાનું કામ આ બિલ દ્વારા કરવામાં આવ્યું છે. સમયસર ચૂંટણીઓ થશે. આજે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં જુદા જુદા જે નેશનલ ફેડરેશનો છે એમાં BCCI જે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે આર્થિક રીતે સદ્ધર છે, એની પાસે લાખો કરોડો રૂપિયાનું બજેટ છે. ત્યારે અનેક નેશનલ ફેડરેશનોને પોતાના ફેડરેશનોમાં મારફતે જે ક્રિકેટ જે જુદી જુદી સ્પર્ધાઓ થતી હોય છે એનું આયોજન કરવાના પણ પૈસા નથી. ત્યારે ભારત સરકારે આ નેશનલ સ્પોર્ટ્સ બિલ લાવ્યા બાદ આવનારા વર્ષોમાં જુદા જુદા તમામ નેશનલ ફેડરેશનોને આર્થિક સમસ્યા જે હતી એ આર્થિક સમસ્યા દૂર થશે. ભારત સરકારના નેજા હેઠળ આવનારા દિવસોમાં જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને દેશ પરદેશમાં કોચિંગ માટે લાખો અને કરોડો રૂપિયા એનો ખર્ચ થતો હોય છે, એ પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. એના કોચોને પણ સુવિધાઓ આપવામાં આવશે. અત્યારે અનેક રમતોમાં ઇવન ફૂડ બિલ પણ આપવામાં નથી આવતું, એમને પ્લેનની સુવિધાઓ પણ આપવામાં નથી આવતી. ત્યારે આવનારા દિવસોમાં આપણા દેશના જુદા જુદા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ખેલાડીઓને આ બિલ લોકસભામાં પાસ કર્યા બાદ ભારત સરકાર દ્વારા સારામાં સારી સુવિધાઓ, સારામાં સારા રમતગમતના સાધનો, સારામાં સારા સ્પોર્ટ્સના સ્ટેડિયમો એ જ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ જ્યારે બિલ પસાર થયું છે ત્યારે આપણે સૌ નસીબદાર છીએ. અહીંયા બેઠેલા ઉગતા ખેલાડીઓને પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમારી જે ચિંતા કરી છે, ગુજરાતના દેશના સ્પોર્ટ્સવીરો, રમતવીરોની જે ચિંતા કરી છે એનો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. ત્યારે આપણે સૌ મહેનત કરીએ, પ્રયાસ કરીએ અને આવનારા દિવસોમાં ગુજરાતનું અને ભારતનું નામ ગૌરવ વધે એ દિશામાં કામ કરીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને આપણે ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા અહીંયા પધાર્યા છે. એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ભૂપેન્દ્રભાઈ પટેલનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને આપણે રિક્વેસ્ટ કરીએ પ્રેસિડેન્ટ તુષારભાઈ, સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ પંચોલી અને પેટ્રન શ્રી હિતેશભાઈ પોચીને રિક્વેસ્ટ કરીએ કે એમનું સ્વાગત કરે ફૂલોથી, બુકેથી અને દક્ષેશભાઈની જે બુક લખી છે એનાથી. જોરદાર તાળીઓ થવી જોઈએ. એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ આપણા ચીફ મિનિસ્ટરના વેલકમમાં પ્લીઝ. વન્સ અગેન થેન્ક યુ સો મચ. આપણા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંચ પર ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીએ કે ખેલ મહાકુંભનો રજિસ્ટ્રેશનનો રિમોટ કંટ્રોલથી પ્રારંભ કરે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2025 રજિસ્ટ્રેશન શુભારંભ તારીખ 29 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાતના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ખૂબ ખૂબ આભાર. તૈયાર છે ખેલાડીઓ ખેલ દિલીથી રમવા. તૈયાર છે મેદાનો રમતવીરોથી ધમધમવા. તૈયાર છે ગુજરાત ખેલ મહાકુંભ 2025 માટે. વર્ષ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમશે ગુજરાત જીતશે ગુજરાતના મંત્ર સાથે શરૂ કર્યો હતો ખેલ મહાકુંભ. પ્રથમ ચરણમાં 16 લાખ રમતવીરોના રજિસ્ટ્રેશન સાથે શરૂ થયેલી આ સફર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં માનનીય રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અથાગ પ્રયાસો સાથે ખેલ મહાકુંભ 3.0માં 71 લાખથી વધુ રમતવીરોના રજિસ્ટ્રેશન સાથે અવિરત આગળ વધી રહી છે. અને આ વર્ષે પણ 39 રમતો રમતવીરોને પૂરું પાડશે જીતવાનું મોકળું મેદાન. સાથે જ રોકડ પુરસ્કારો અને વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તકો પણ. 9 વર્ષથી નાના હોય કે 60 વર્ષથી મોટા દરેક રમતવીરો માટે છે તેમની મનપસંદ રમતમાં ભાગ લેવાની તક. તેમજ દિવ્યાંગ રમતવીરો માટે પણ આયોજિત થશે સ્પેશિયલ ખેલ મહાકુંભ. તો ગુજરાતના એથ્લેટ્સ માટેની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટનો હિસ્સો બનવા આજે જ રજિસ્ટ્રેશન કરો khelmahakumbh.gujarat.gov.in પર તથા વધુ જાણકારી માટે કોલ કરો ટોલ ફ્રી નંબર 1800-2746-151 પર. તો ગેટ રેડી ગુજરાત. ખેલ મહાકુંભ 2025. લેટ્સ પ્લે ટુ વિન. થેન્ક યુ વેરી મચ.